પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સંતો સેવાભાવી સતી રત્નો અને પ્રવચન પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, સંસારી જીવાત્માએ નાની મોટી મુસાફરી કરવાની હોય છે તો ક્યાંથી ક્યાં જવાનું, ક્યાંથી ક્યાં જવાનું, ક્યાંથી ક્યાં કેટલું રોકાવાનું છે અને ક્યારે પાછું આવવાનું છે, આખો પ્રોગ્રામ એના વડીલો પાસે માગે છે. અને વડીલોની સાનુકૂળતા હોય તો આખો પ્રોગ્રામ બતાવી દે છે. તો ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માની અસીમ કૃપા છે કે આગમકારોએ આપણા જીવનના નકશા આગમમાં બતાવ્યા હોય, પરંતુ આ આગમને એ તારાને કૂચીમાં છે, એની ચાવી કિધર, ચાવી કિધર, ચાવી કિધર. તો આગમકારો લખે છે કે આગમનું કોઈ પણ તાળું ખોલવું હોય તો જે જીવાતના આપમતીએ આગમનું તાળું ખોલવા જાય છે એ પોતાના જીવનમાં ખત્તા ખાય છે. પોતે તો અવળા માર્ગે જાય છે, અનેકને અવળા માર્ગે દોરે છે. આપમતી મારનાર છે, ગુરુમતી તારનાર. આપમતી મારનાર છે, ગુરુમતી તારનાર, ગુરુમતી તારનાર, ગુરુમતી તારનાર છે. જે જીવાતમાં આગમના પાઠ વાંચીને પોતે સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, છતાં એની આંગળીએ આંગળીએ આવનારને ચાલનાર ગોશાલક. આપમતી ન છોડી તો ન જ છોડી, ન છોડી તો ન જ છોડી. ગુરુમતીએ છેલ્લા અંતર્મૂર્તને બાદ કરીને ગુરુમતીએ ન ચાલ્યો તે ન જ ચાલ્યો. ભાવભ્રમણ કેટલું બધું વધારી દીધું. પૂર્ણ પરમાત્માનો યોગ મળ્યો છે, છતાં એ જીવાત્મા જો આપમતી છોડી શકતો નથી તો આ જીવાત્માને વર્તમાન કાળે પૂર્ણ પરમાત્મા ક્યાં? નથી આ કાળમાં કેવળ જ્ઞાની, નથી મનપર્ય જ્ઞાની. આગમ દ્રષ્ટિએ અવધિ જ્ઞાનીનો સદભાવ છે, પરંતુ આપણી મતિ મુજબ આપણને અવધિ જ્ઞાનીના દર્શન થતા પણ નથી. માત્ર મતિ શુદ્ધ જ્ઞાનના ધારક જે સંતો છે એ પાછા અનુભવી સંતો છે, અને એ પાછા અનુભવી ગુરુ પાસે રહેલા છે. અને ગુરુના પડખા જેને સતત સેવ્યા છે, સતત સેવ્યા છે, સતત સેવ્યા છે. જો વ્યવહારમાં કબૂતરીએ ઈંડું મૂક્યું છે, ઈંડાનું સેવન કબૂતરી કરવા તૈયાર છે, તૈયાર છે, તૈયાર છે, પરંતુ ક્યાં સુધી ઈંડું સતત ને સતત એના સ્થાને ને સ્થાને રહે છે તો કબૂતરી સેવન કરે છે. પરંતુ સેજ ઈંડું આઘું પાછું થઈ જાય છે, બાજુમાં દરી જાય છે, બાજુમાં ફરી જાય છે, કાં તો જમણી બાજુ જાય, કાં તો ડાબી બાજુ જાય. સમજી ગયા છો? માં જેવી માં સેવન કરવું છોડી દે છે, છોડી દે છે, છોડી દે છે. માએ સેવન કરવું છોડ્યું છે. જે ઈંડાની અંદર બચ્ચું બહાર આવે એમ હતું, એ ઈંડું સ્વેચ્છાએ જમણી બાજુને ડાબી બાજુને આગળ ને પાછળ જવા ગયું છે, તો એને આખું જીવન બરબાદ કર્યું છે, આખું જીવન એને ખતમ કરી દીધું છે. એ જ ન્યાય જોજો જમાલી ગુરુ પરમાત્માના પડખામાં છે, પડખામાં છે, પડખામાં છે, પડખામાં છે. પરંતુ જોજો બાહ્ય જ્ઞાન આવે છે ને અભિમાન લાવે છે.
સંસારી જીવાત્માને બાહ્ય ધન આવે છે તો ઘમંડ લાવે છે, અહીંયા બાહ્ય સાહિત્ય કક્ષાનું જ્ઞાન આવે છે, વાચાનું જ્ઞાન આવી જાય છે તો જીવાત્મા ઘમંડમાં આવી જાય છે, ઘમંડમાં આવી જાય છે, ઘમંડમાં આવી જાય છે. તો જોજો, આત્મા પાસે ન રહ્યો, પરમાત્મા પાસે ન રહ્યો, પોતાના આત્મા પાસે ન રહ્યો, પોતાના ગુરુ પરમાત્મા પાસે ન રહ્યો અને સંસારના ક્ષેત્રમાં ગયો છે. ક્ષેત્ર બે જ છે ભાઈ, ત્રીજું ક્ષેત્ર છે જ નહીં. એક આત્માનું ક્ષેત્ર છે, બીજું ઉદયનું ક્ષેત્ર છે. સહેજ ગલોટિયું ખાઈ ગયો તો ઉદયના ક્ષેત્રમાં પહોંચી ગયો છે તો આપમતી મારનાર છે. ગુરુમતી તારનાર, ગુરુમતી તારનાર, ગુરુમતી તારનાર છે. તો હું તો મનોમન રૂવાડે રૂવાડે દી ભોળિયાનાથ ભગવાનનો ઉપકાર જેટલો માનું એટલો ઓછો છે, ઓછો છે, ઓછો છે. કેમ ભાઈ? બધા ચાર્ટ બતાવવા સહેલા છે ભાઈ. ફલાણી જમીન ઉપર બિલ્ડિંગ બાંધવું છે તો એન્જિનિયરોએ નકશા બતાવવા સહેલા છે, પ્લાન બતાવવા સહેલા છે, પરંતુ જીવતા જીવના ચાર્ટ સમજી ગયા છે ભાઈ. આ જીવાત્મા અનંતકાળથી જીવે છે, અનંતકાળ સુધી જીવવાનો છે, પરંતુ ભવ મટે કેવી રીતે, ભવ મટે કેવી રીતે, ભવ મટે કેવી રીતે, એનો ચાર્ટ બતાવવો એ કઈ નાની સૂની બાબત નથી. તો આપણે પુણ્ય પાપ 32 કડી નંબર 7, વિચાર જો સારા તો બધા વચન સારા, વિચારો વાણી જીવા વર્તન સારા, વિચારો વાણી જીવા વર્તન સારા. આખા જીવનનો ચાર્ટ હોય તો 3 શબ્દોમાં સમાય છે, 3 શબ્દોમાં સમાય છે, 3 શબ્દોમાં સમાય છે. અંદરના 3 શબ્દો હોય અજ્ઞાન, અશ્રદ્ધા અને અસ્થિરતા. સમજી ગયા છો? ભવ ભ્રમણ આ જીવાત્મા ભમે છે, ભટકે છે, રખડે છે, આથડે છે, જ્યાં ત્યાં ભવ કર્યા કરે છે. એની પાછળનું અંદરનું કારણ હોય તો આત્મિક અજ્ઞાન, આત્મિક અશ્રદ્ધા અને સ્વભાવ સ્થિરતાનો અભાવ, સ્વભાવ સ્થિરતાનો અભાવ. હવે બાહ્ય કારણો હોય તો પહેલા નંબરની અંદર બાહ્ય કારણની અંદર શુભ અને અશુભ, શુભ અને અશુભ, શુભ અને અશુભ, વિચારવાણી વર્તન, વિચારવાણી વર્તન, વિચારવાણી વર્તન. આ સંસારમાં 4 ગતિમાં ભટકવાના કારણો છે. કાં તો વિચાર શુભ હોય, કાં તો વિચાર અશુભ હોય, કાં તો ઉચ્ચાર શુભ હોય, કાં તો ઉચ્ચાર અશુભ હોય, કાં તો વાણી શુભ હોય છે, કાં તો વાણી અશુભ હોય છે. એનેથી આગળ આ જીવાત્મા પહોંચી શકતો નથી. જ્યાં સુધી મારી કે તમારી દ્રષ્ટિમાં સદગુરુદેવના સમાગમે શુદ્ધ ભાવ સ્વરૂપી ચેતન દ્રષ્ટિમાં ન આવે. જોજો, ચેતન શુદ્ધ સ્વભાવિક છે, શુદ્ધ સ્વભાવિક છે, શુદ્ધ સ્વભાવિક છે. ચેતન તત્વના સ્વભાવની અંદર ન શુભ, ન અશુભ, ન શુભ, ન અશુભ, છતાં આ જીવાત્મા ક્યારેક શુભના પાટા ઉપર દોડે છે, ક્યારેક અશુભના પાટા ઉપર જીવનમાં રમઝટ 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 બોલાવે છે. તો શુભ અને અશુભના જે સર્જન થાય છે એની પાછળનું પીઠબળ કોનું છે, પીઠબળ કોનું છે, પીઠબળ કોનું છે? તો પહેલા નંબરની અંદર આ જીવ અનંત કાળનો છે. આ જીવ
અનંતકાળનો છે, અનંતકાળ સુધી રહેવા વાળો છે, પરંતુ અનંતકાળથી સંસારમાં રખડે છે, રજડે છે, ભટકે છે, એની પાછળનું મૂળ કારણ મિથ્યાત્વને અજ્ઞાન, મિથ્યાત્વને અજ્ઞાન, મિથ્યાત્વને અજ્ઞાન આ ભવભ્રમણના કારણો છે. અને સાંસારિક સુખ દુઃખ, સાંસારિક સુખ દુઃખ, સાંસારિક સુખ દુઃખ એના જે કારણો હોય એ માત્ર અસ્થિરતા, માત્ર અસ્થિરતા, માત્ર અસ્થિરતા. આ સાંસારિક સુખ દુઃખના કારણો છે, સાંસારિક સુખ દુઃખના કારણો છે. જોજો, અજ્ઞાન એ ભવભ્રમણનું કારણ છે, મિથ્યાત્વ એ ભવભ્રમણનું કારણ છે. પરંતુ જે તે ભવમાં ગયા છીએ પછી ત્યાં સુવિધા મળી છે, સુવિધા મળી નથી, એની પાછળનું મૂળ કારણ હોય તો 17 પાપનું સેવન. જે જીવાત્માએ પોતાના બાપને મારવામાં પણ બાકી રાખી નથી, છે ભાઈ, કઈ કક્ષાનો ગોઝારું પાપ. એ પોતે પોતાના જીવનનો ચાર્ટ જોવે તો એ ખબર પડે કે જ્યારે મારો જન્મ થયો હતો મારી મા જેવા મા મને રાખવા તૈયાર ન હતા. આ કથા છે ભાઈ, પાછી જીવંત કથા છે, માત્ર સાહિત્યના પાનાની કથા નથી, જીવનના ખાનાની કથા છે. તો ઉકરડે પહોંચાડી પણ દેવામાં આવેલો છતાં કરુણાના સાગરને દયાના આગળ છે. મગધ દેશના અધિપતિ સૈનિક મહારાજા, સંતાન મેરા હૈ, સંતાન મેરા હૈ, સંતાન મેરા હૈ. જોજો, જેને ત્યાં ડિલિવરી આવી છે, બેન ખાટલામાં પડ્યા છે, એને કીધા વગર, શ્રીમતી ખાટલામાં છે, એને કીધા વગર ઉકરડે પહોંચ્યા છે અને સંતાનને પ્રેમ સભર સમજી ગયા છો. એક પિતાજીનો આટલો ઉપકાર યાદ આવ્યો હોત તો 500 હંટર મારી શકત. આ સામાન્ય ઉપકાર છે. હવે કુકડા જેવા કુકડાઓ હાથ ઉપર આંગળી ઉપર ટોચા મારે છે અને જીવતે જીવતો હમણાં ફૂલી ખાશે. તો પિતા જેવા પિતા ઉકરડામાં જઈને લઈ આવ્યા છે. આ સામાન્ય ઉપકાર છે. હું તો એમ કહું, વડીલો, આપણા ઘરની અંદર જે વડીલો છે, પછી વડીલો, આ મોટો ભાઈ હોય તોય ભલે, આ મોટી બેન હોય તોય ભલે, બા હોય તોય ભલે, પિતાજી હોય તોય ભલે, જે હોય તે, પરંતુ આપણે જ્યારે નાના હતા ત્યારે એ લોકોએ, વડીલોએ જે આપણા ઉપર ઉપકાર કર્યો છે, એ એકાદો ઉપકાર પણ જો સ્મૃતિમાં આવી જાય છે તો આ જીવાતના ભયંકર પાપ કરતો બચી જાય છે, બચી જાય છે, બચી જાય છે. એ કોણિક સત્તા ઉપર આવ્યો ત્યારે મારે વાત એ કરવી છે. કોણિકનો જ્યારે જન્મ થયો હશે ત્યારે વર્તમાન કાળની પદ્ધતિ, બાબાનો જન્મ, બાબાનો જન્મ, બાબાનો જન્મ, તો મા બાપે પેંડા નહીં વેચ્યા હોય, પરિવારે પેંડાનો પ્રભાવનામાં કંઈ કચાશ રાખી હશે. હું તો એમ કહું છું, આખા રાજ્યમાં જન્મદિન ઉજવાયો હશે. આ રાજાને ત્યાંનો જન્મ છે, આ સામાન્ય ઘરે જન્મ થોડો છે. અને એ જ જીવાતમાં જ્યારે મોટો થયો છે, સત્તા હાથમાં આવી છે, બાપ જેવા બાપને આ જીવાતમાં મારતા અચકાતું નથી. તો મારે એ કહેવું છે, પિતાજીએ એના માટે શુભ ભાવ રાખેલા અને એ જ પુત્ર મોટો થઈને કહેવું હોય તો કહી શકાય છે, પિતાનો વેરી બન્યો છે, વેરી બન્યો છે, વેરી બન્યો છે. કોઈ પણ વ્યક્તિ વેરી બનતો હોય તો નજીક નાનો જ બને છે. આગમના દ્રષ્ટાંતો છે ભાઈ. જોજો, તમે ભારતમાં રહો છો અને અમેરિકાના વડાપ્રધાન અમેરિકામાં છે, એના વેરી બનો લો, બની શકાય છે ભાઈ. ઓળખતા જ નથી, પારખતા જ નથી, આપણે કોઈ જાતનો સંબંધ જ નથી. સમજી ગયા? પણ આ નજીકના હોય તો સમજી ગયા. આગમની અંદર જે પાઠો આવે છે એ ઊંડાણથી સમજવા જોઈએ. તો હવે મારે વાત એ કરવી છે કે પિતાજીને સંતાન પ્રત્યે શુભ ભાવ છે, શુભ ભાવ છે, શુભ ભાવ છે. ઉકરડામાંથી આ બચ્ચાને ઘેર પાછો લાવવું અને ઘેર લાવ્યા પછી શ્રીમતીને સાનુકૂળ થવું, આ કઈ નાની બાબત નથી ભાઈ. ઘરે આવ્યા પછી શ્રીમતીને ખબર જ નહીં પડે એવું થોડું જ છે ભાઈ. સમજી ગયા છે? ઘરમાં બધું ખુલ્લું જ હોય છે ભાઈ. તો
બધાને સમજાવવા સહેલા છે, પરંતુ ઘરના માણસને સમજાવવા આકાશના તારા તોડવા પડે છે. જોજો, દરેક જીવાતમાં જે અનુભવી હશે એને ખબર હશે કે ઘરની અંદર ક્યારેક વાદ વિવાદ થાય છે તો વિખવાદ વધી ન જાય માટે સતત પ્રયત્ન કરવા પડે છે. તો સૈનિક મહારાજા આ બચ્ચાને ઘેર લઈને આવ્યા છે, શ્રીમતી પાસે નહીં મૂક્યું હોય, બીજો કોઈ વાર્તાલાપ સાંભળ્યો તો એની પાછળનું કારણ શું? પતિએ પરમેશ્વર છે. પતિએ જે કર્યું છે એ 100% સત્ય છે. જેને જન્મ આપ્યો છે, મગધ દેશના અધિપતિ સૈનિક મહારાજાને જે શુભ ભાવ ઉત્પન્ન થયો છે, પોતાના બચ્ચા પ્રત્યે શુભ ભાવ ઉત્પન્ન થયો છે, તો કયા કારણસર થયો? તો પહેલા નંબરમાં જોજો ભાઈ, આ બાળક મારું છે. મારાપણાનો ભાવ એક બચ્ચા માટે એને મિથ્યા ભાવનું સેવન કર્યું છે. મિથ્યાત્વી જીવાત્મા છે ભાઈ, મિથ્યાત્વી જીવાત્મા છે, છતાં મારાપણાનો ભાવ. સમજી ગયા છો? તો સંસાર દ્રષ્ટિ છે અને સ્વભાવ દ્રષ્ટિ છે. મારાપણાનો ભાવ હૃદયમાં હમદર્દી ઉત્પન્ન કરે છે, લાગણી ઉત્પન્ન કરે છે, પ્રેમ ઉત્પન્ન કરે છે, પ્રેમનો ફુવારો ઉત્પન્ન કરે છે. મારાપણાનો ભાવ અધ્યાત્મ દ્રષ્ટિએ મિથ્યા દ્રષ્ટિનો ભાવ છે, પરંતુ વ્યવહાર દ્રષ્ટિએ, ઘરની દ્રષ્ટિએ, કુટુંબની દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ શુભ ભાવ છે. સમજી ગયા છો? તો મારે એ કહેવું છે કે બચ્ચા પ્રત્યે જે શુભ ભાવ ઉત્પન્ન થયો છે, ક્યારે થાય? તો પહેલા નંબરની અંદર શુભનો ઉદય ઉત્પન્ન થાય. અને એ જ સમયે, અન્ય સમયે નહીં ભાઈ, જે સમયે શુભનો ઉદય ઉત્પન્ન થયો છે એ જ સમયે જેના જીવનમાં શુભનો ઉદય ઉત્પન્ન થયો હોય એ જીવાત્માનો કસાયની મંદતા હોય. એ જ સમયે જો કસાય કરવો હોય તો થઈ શકે છે. ઘરની અંદર કસાય કરવો હોય ને તો ઝીણું તપાસો તો 100% કસાય થાય. મને પૂછ્યા વગર મારા શ્રીમતીએ મારા બચ્ચાને ઉકરડે શા માટે નખાવ્યું? થાય કે ન થાય? હું જેના ઉપર, મારા શ્રીમતી ઉપર હું વિશ્વાસ રાખું છું અને મારો વિશ્વાસઘાત કર્યો, થાય કે ન થાય? ભાઈ, કરવું હોય તો થાય, પરંતુ ના, વર્તમાન કાળે જો શુભનો ઉદય થયો છે તો વર્તમાન કાળે કસાયની મંદતા, જ્યાં પ્રેમ, પ્રીતિ, લાગણી, વાત્સલ્ય છે, ત્યાં કસાય સદા માટે મંદ જ રહે છે. જ્યારે પ્રેમનો મહાસાગર સુકાઈ જાય ને ત્યારે આના ઉપર કસાય થાય. સમજી ગયા છે? જ્યાં પ્રેમ, પ્રીતિ, લાગણી ને વાત્સલ્યનું જે ઝરણું છે એ ઝરણું જ્યાં સુકાઈ જાય છે ત્યારે સામેલા પ્રત્યે ક્રોધાદિની જ્વાળા ભભૂકી ઉઠે છે. નહીં કે ઘર છે ભાઈ, એ બે માણસોએ ક્લેશ કરવો હોય, થાય કે ન થાય? પાપ છુપાયા ના છૂપે તો મહાભાગ્ય. જે ડિલિવરીમાં બહેન સૂતા છે, બહેનનું નામ શું છે? ચેલના મહારાણી ડિલિવરીના ખાટલા ઉપર સૂતા છે અને એને જન્મ આપ્યો છે. જન્મ આપ્યા પછી પાછી જાહેરાતો નથી થઈ એમ નહીં. સમજી ગયા છો? પાપ છુપાયા ના છૂપે તો મહાભાગ્ય. બારોબાર દાસીના માધ્યમે કોઈને ખબર ન પડે એ રીતે
સમજી ગયા છે? એ રીતે બચ્ચાને છેક ઉકરડે પધરાવી દીધો છે. આ તો સાહિત્યનો કહો તો સાહિત્યનો, આગમનો કહો તો આગમનો પાઠ. જીવંત અહેવાલ કહું છું, જીવંત અહેવાલ. સંસાર અવસ્થા ક્યાંક કોકના ઘરે રહેવાનું બન્યું હશે, કોકના ઘરે થોડા દિવસ રહેવાનું બન્યું છે, તો સ્વાભાવિક બધા હળીમળીને ભળીને રહીએ છીએ. પરંતુ ઘર આવડું મોટું છે, જે લોકો સેવા કરનારા બંધુ અને બહેનો છે, દિલ દઈને સેવા કરે છે. પરંતુ આજના દિવસે આટલા બંધુઓને બહેનોને જમાડવા માટે થઈને જે રસોઈ કરી હશે તે કરી હશે, એમાં આટલી કણિક બચી ગઈ છે. હવે બધા જમી રહ્યા છે, રસોડાનું કામ પૂરું થઈ ગયું છે. આ કણિકનું શું કરવાનું છે? ગળમથલ. બરોબર બહેન અંદર રૂમમાં જોવે છે, કોઈ નથી ને. સમજી ગયા? ના, હવે કોઈ નથી. અને જે ઘરમાં હું આવેલો એ જ ઘરમાંથી જમ્યા પછી મારે બરોબર બહાર જવાનું. આ રૂમમાંથી નીકળી ગયો છું, આ દરવાજામાંથી નીકળી ગયો છું, અને આ બાજુની ડેલીમાંથી આ બાજુ આવવાનું છે, અને બહેને બરોબર કણિકનો ટીંબો ગટરમાં પધરાવવાનો છે. પાપ છુપાયા ના છૂપે તો માં ભાગ્યું, દાબી ડૂબી ના રહે રૂઈ લપેટિયા. સમજી ગયા છો? હવે કણિક આટલી જ છે ભાઈ, સમજી ગયા? પણ હવે કોણ ગુંડલા કોણ કરે, કોણ વણે, કોણ ચોડવે અને કોણ આગળ વધારે, એ કરતા તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ. એ સમય મને કોણિક યાદ આવેલું. આ જીવંત અહેવાલ કહું છું. મેં કીધું કોણિકને આ રીતે જ કરવામાં આવ્યું હોય છે. તો મારે એ કહેવું છે, આ શુભ ને અશુભ, તો એની પાછળનું કારણ શું છે? તો જોજો, બહેનના જીવનની અંદર વર્તમાન કાળ પૂરતો માત્ર સ્વાર્થ. તો માત્ર સ્વાર્થ એ શુભ છે કે અશુભ છે? સમજી ગયા? આ ઘર પ્રત્યે થોડીક અનુકંપા હોત, આ ઘર પ્રત્યે થોડીક લાગણી હોત, આ ઘર આપણું જ છે. પારકાનું ક્યાં છે? અને મારા સ્વામીનાથને બાહુએ બળ પડે છે. 2 રૂપિયા કમાવા માટે મારા સ્વામીનાથે દોડવું પડે છે. એ થોડોક વિચાર આવ્યો હોત તો, સમજી ગયા છો? તો અહીંયા પણ મગધ દેશના અધિપતિ અને ચેરડા મહારાણી વચ્ચે જોજો, જીવતા જીવ ને સિદ્ધ ઉકરડે. તો એ કણિકનું પાપ છાનું ન રહેતું હોય તો બચ્ચાનું પાપ છાનું રહેતું હોય છે. સમજી ગયા? તો મારે વાત એ કરવી છે કે મગધ દેશના અધિપતિને, સૈનિક મહારાજાને જે શુભ વિચાર ઉત્પન્ન થયો છે, તો એ સમયે ભલે મિથ્યા દ્રષ્ટિ હોય, દ્રષ્ટિ એ દ્રષ્ટિ છે, દ્રષ્ટિ અંદરની ચીજ છે. જોવું હોય તો જોજો. દ્રષ્ટિ 3 પ્રકારની છે: મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ અને મિશ્ર દ્રષ્ટિ. આ ભગતને આવડે છે, બરોબર આવડે છે. પરંતુ આગમકારો કહે છે રૂપી નથી, અરૂપી છે. સમજી ગયા છો? 3 દ્રષ્ટિ અરૂપી છે. શુભ અને અશુભ ભાવ રૂપી છે. સમજી ગયા છો? રૂપીનો અર્થ શું થાય? કે આ જીવાત્માનું મુખારવિંદ જોઈએ ને એટલે ખબર પડી જાય રૂપી છે ને. એટલે ભગત અત્યારે શુભ ભાવમાં ચાલે છે. પાછો ફોટો બદલાઈ જાય. સમજી ગયા છો? તો ફલાણા ભગત અશુભમાં ચાલે છે. આગમ તપાસો તો ખબર પડે. દ્રષ્ટિ અરૂપી કહી છે ભાઈ, દ્રષ્ટિ અરૂપી કહી છે. 3 દ્રષ્ટિ. પરંતુ શુભ અને અશુભ જે ભાવ છે
એ અરૂપી નથી, રૂપી છે, રૂપી છે, રૂપી છે. તો મગધ દેશના અધિપતિને જ્યાં ખબર પડી છે, જાતે જઈને પહોંચ્યા છે. કસાઈ કરવાનો પૂરા સંજોગો હતા, છતાં કસાઈ કર્યા વગર શુભ ભાવ ભેળવીને પહોંચ્યા છે. બચ્ચાને લઈને આવ્યા છે. બધું સુવ્યવસ્થિત કરીને શ્રીમતી પાસે બચ્ચાને હાજર કર્યો છે. તો એ સમય પણ શાંત રહેવું, પ્રશાંત રહેવું, ઉપશાંત રહેવું એ સામાન્ય બાબત નથી. છતાં શુભ ભાવનું જે જોર છે, ગુજરાતીમાં કહેવત છે ભાઈ, શુભના બળે અશુભ ઠેલાય છે, પુણ્ય પાપ ઠેલાય છે. શુભ બળ વધે છે તો અશુભ બળ ઘટે છે, ઘટે છે, ઘટે છે. તો અહીંયા આપણે 7મી કડીમાં વિચારજો સારા તો, વિચારજો સારા તો વિચાર સદા માટે સારા રાખવા છે, સારા રાખવા છે, સારા રાખવા છે. તો હર હંમેશ માટે આગમકારો લખે છે, દરેક સ્થિતિ, દરેક પરિસ્થિતિનો સૌડો અર્થ લ્યો, સૌડો અર્થ લ્યો, સૌડો અર્થ લ્યો. જ્યાં સુધી સૌડો ને સૌડો અર્થ લેવામાં આવે છે, ત્યાં સુધી વિચાર સારા ને સારા, સારા ને સારા, સારા ને સારા જ રહે છે. પરંતુ જ્યાં સૌડાના બદલે અવળો અર્થ લેવામાં આવે છે, કેવી રીતે? ઘરમાં દેરાણી છે ને જેઠાણી છે, ઘરમાં દેરાણી છે ને જેઠાણી છે. જ્યારે જ્યારે કચરો કાઢવાનો સમય આવે છે, તો સૌ પહેલા ભાભી સાવરણી હાથમાં લે છે, હાથમાં લે છે, હાથમાં લે છે. હજી થોડો ખૂણો વાળ્યો કે ન વાળ્યો, તરત જ ભાભી મને આપી દો, ભાભી મને આપી દો, ભાભી મને આપી દો. જોજો, તમે વડીલ છો, હું છોટી છું, હું નાની છું, તમે મોટા છો, તમે શીર છત્ર સમાન છો. ત્યારે હું તો આપની સેવિકા છું, સેવિકા છું, સેવિકા છું. તો દેરાણીનો કેટલો શુભ ભાવ! એક દિવસ નહીં, એક દિવસ નહીં, 11 દિવસ, 11 દિવસ નહીં, 21 દિવસ, 21 દિવસ નહીં, 21 મહિના સુધી, 21 મહિના નહીં. જીવંત અહેવાલ કહું છું ભાઈ, જીવંત અહેવાલ સુરેન્દ્રનગરનો આજે ચાલે છે. જે ઘરની અંદર જે સમયે મોટા ભાભીને ત્યાં દેરાણી આવ્યા છે, ત્યારથી આજ સુધી આ જેઠાણી છે અને આ દેરાણી છે. આખો ઘરના બધા સભ્યો જમી જાય, ત્યાર પછી આ દેરાણી જેઠાણીએ એક જ થાળીમાં, સમજી ગયા છે, વર્ષો સુધી એક જ થાળીમાં જ જમવાનું. અને એ ઘરે પહેલી વાર વરવા માટે ગયેલો, ત્યારે સ્વાભાવિક છે સંતો માત્ર વરવા આવે છે, ન માનો. સંસારી આત્માનું જે રસોડું છે, એ સંસારી આત્માના જીવનનો અરીસો છે. ત્યારે બધા જમી રહ્યા છે, પધારો પધારો ગુરુદેવ પધારો. ત્યાં તો ગરવામાંથી રોટલી, સમજી ગયા છો, તપેલામાંથી શાક, તપેલામાંથી દાળ. મેં કીધું મુझे નહીં ચાહીએ, મુझे નહીં ચાહીએ, મુझे નહીં ચાહીએ. તમે બંને બહેનો સગી બહેનો છો કે ના ગુરુદેવ, ના ગુરુદેવ, ના ગુરુદેવ? તો તમે કોણ છો, કોણ છો, કોણ છો? મેં દેરાણા જેઠાણા છે. મારી આંખ હર્ષના કારણે આમ ભીની થઈ ગઈ છે. મેં કીધું તમે બેન દેરાણા જેઠાણા છો? કે ગુરુદેવ, જ્યારથી આ દેરાણી આવ્યા છે ને, ત્યારથી જેઠાણી કહી રહ્યા છે અમે ભોજન ભેગું જ રાખ્યું છે, ભોજન ભેગું જ રાખ્યું છે, ભોજન ભેગું જ રાખ્યું છે. હવે ગરવામાંથી 3 રોટલી લેતા હતા. મેં કીધું મુझे નહીં ચાહીએ, મુझे નહીં ચાહીએ, મુझे નહીં ચાહીએ. પણ કે ગુરુદેવ, હજી હમણાં જ પધાર્યા છો, હજી પાત્રા ખાલી છે અને ના કેમ પાડો છો, ના કેમ પાડો છો, ના કેમ પાડો છો? મેં કીધું ગરવામાંથી રોટલી આપનારા તો કેટલાય શ્રાવકો હોય છે, પરંતુ આ તમારું ભાણું છે અમૃત છે, તમારું ભાણું છે અમૃત છે. આ ભાણાની અંદર 2 રોટલી છે, મને
એક જોઈએ છે, એક જોઈએ છે, એક જોઈએ છે. શું કામ? સમજી ગયા છો? સમજીને બેસો આમને સામને, તમારું વર્તન ગમશે ગામને. તો એ ભાણામાંથી એક રોટલી પણ લીધી છે અને બંનેનું શાક ભેગું હતું. મેં કીધું, મને કે ગુરુદેવ 2 ચમચા શાક તોલો, 2 ચમચા શાક. મેં કીધું 2ના બદલે 12 વરાવનારા 17 મળશે કીધું. સમજી ગયા છે? પરંતુ મારે તો આ શાક જે અમૃત છે, તમારા બેનો હૈયાના ભાવ આમાં ભરેલા છે, એમાંથી મારે શાક જોઈએ છે. એમાંથી 2 ચમચી શાક લીધું છે. બંનેની આંખમાં આંસુ કે આજે ગુરુદેવે આપણું ઘર પાવન કર્યું. મારી આંખમાં પણ આંસુ. શું કામ? બધામાં હર્ષના આંસુ. તો હજી પણ એ કુટુંબ એમને એમ જ ચાલે છે ભાઈ. પુત્ર વધુ આવ્યા તો પણ ત્રણેય. તો આજનો સમય આવી ગયો છે. તો આ શુભ ભાવની નિશાનીઓ છે. તો શુભ ભાવ રાખવા છે તો જીવનમાં કસાયની મંદતા રાખવી જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. અને ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિના સવડા વિચાર કરવામાં આવે તો શુભ ભાવ જ રહે છે. શુભ ભાવ આવતા જ નથી. તો જે જીવાત્મા સદા માટે ગમે તે પરિસ્થિતિમાં સવડા વિચાર કરશે, આત્મા આ ભવ ને પરભવ ભવ ભવ સુખી થશે.